Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the chapters which we will study in the standard 12th, right? Total 11 chapters વિશે તમને overview આપ્યો હતો. Now from today, we are going to discuss with the chapter number 1, that is graphs in economics, right? The weightage of this chapter is 8 marks for the board examination, okay? ફોર 8 માર્ક્સ ગ્રાફ્સ ઇન ઇકોનોમિક્સ તમારો ફર્સ્ટ ચેપ્ટર છે, તેમાંથી 8 માર્ક્સનું વેટેજ છે, રાઈટ. ફર્સ્ટલી આપણે ગ્રાફ્સ જે છે, ડાયગ્રામ જે છે, તો તેના વિશે આપણે સ્ટેટ્સની અંદરમાં સ્ટડી કરી જ ગયા છે, રાઈટ. કેવી રીતે ડ્રો કરવાનો, શું કરવાનું, તેના વિશે આપણે થોડું ઘણું સ્ટડી કરી ગયા છે. બટ ઇકોનોમિક્સમાં થોડુંક ડિટેલ થિયોરેટિકલ સેન્સમાં, રાઈટ, આપણે સ્ટડી કરવાનું છે. અને આ ચેપ્ટરની અંદરમાં આપણે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે, તો તેના વિશે વાત કરીએ તો ફર્સ્ટલી મિનિંગ ઓફ ડાયગ્રામ એન્ડ ગ્રાફ્સ, રાઈટ. આફ્ટર દેટ ઇમ્પોર્ટન્સ ઓફ ડાયગ્રામ એન્ડ ગ્રાફ્સ, આસ્પેક્ટ્સ ટુ બી કન્સિડર વાઇલ ડ્રોઈંગ અ ડાયગ્રામ એન્ડ ગ્રાફ્સ, રાઈટ. આટલી વસ્તુ. આફ્ટર દેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાયગ્રામ. ફર્સ્ટલી તમે અન્ડરસ્ટુડ કરી દો છો, ડાયગ્રામ અલગ વસ્તુ છે અને ગ્રાફ અલગ વસ્તુ છે. ભલે આપણે એ બેને ઘણી વખત સિમિલરી યુઝ કરતા હોઈએ છીએ, બટ ડાયગ્રામ ઇઝ અ ડિફરન્ટ થિંગ એન્ડ ગ્રાફ ઇઝ ઓલ્સો અ ડિફરન્ટ થિંગ, ઓકે. નાવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાયગ્રામ્સ. ટાઈમ બેઝડ લાઇન ડાયગ્રામ. આ તમે ડાયગ્રામ ટાઈમ બેઝડ લાઇન ડાયગ્રામ જે છે, રાઈટ, તે આપણે જોયું નથી, પણ એ ઇઝી જ છે. જ્યારે જોશું ત્યારે ખબર પડી જશે. એમ તો નોર્મલી તમે જોઈ જ ગયા હશો આગળના સ્ટાન્ડર્ડમાં, રાઈટ. બટ આપણે સ્ટેટની અંદરમાં 11થમાં જોયું નથી, રાઈટ, કે ઇકોનોમિક્સમાં પણ જોયું નથી, બટ આપણે જોઈ જશું એટલે અન્ડરસ્ટુડ થઈ જશે. આફ્ટર દેટ બાર ડાયગ્રામ એન્ડ ઇટ્સ ટાઈપ્સ, રાઈટ. બાર ડાયગ્રામ વિશે આપણે ડિસ્કસ કર્યું જ હતું. સિમ્પલ બાર ડાયગ્રામ, ક્લસ્ટર બાર ડાયગ્રામ, ડિવાઇડેડ બાર ડાયગ્રામ, રાઈટ. એના વિશે આપણે ડિસ્કસ કર્યું જ હતું, તો તેના મિનિંગ્સ જોવાના છે પ્રોપરલી ઇન ધ ફોર્મ ઓફ ઇકોનોમિક્સ. આફ્ટર દેટ આસ્પેક્ટ્સ ટુ બી કન્સિડર વાઇલ ડ્રોઈંગ અ બાર ડાયગ્રામ. બાર ડાયગ્રામ ડ્રો કરતી વખતે કયા કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. આફ્ટર દેટ પાઈ ડાયગ્રામ, રાઈટ, તેના વિશે બી આપણે ડિસ્કસ કર્યું જ હતું. પાઈ ડાયગ્રામ ડ્રો પણ વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું, ઘણાને આઈડિયા હશે પાઈ ડાયગ્રામ કેવી રીતે ડ્રો થાય. તો અને પાઈ ડાયગ્રામ ડ્રો કરતી વખતે કયા કયા આસ્પેક્ટ્સ કન્સિડર કરવાના છે તેના વિશે ડિસ્કસ કરવાનું છે. આફ્ટર દેટ ટાઈપ્સ ઓફ ગ્રાફ્સ, રાઈટ. બહુ બધા ટાઈપ્સના ગ્રાફ્સ આવે છે, બટ તમને ખાલી અન્ડરસ્ટુડ ખાલી ટાઈમ સિરીઝ ગ્રાફ જે આવે છે, રાઈટ, ટાઈમ સિરીઝ ગ્રાફ, તો તેનો જ મિનિંગ આપ્યો છે, રાઈટ. બાકીના જે બધા ગ્રાફ્સ છે તો તે અત્યારે આપણા સ્ટડીમાં નથી, રાઈટ. આફ્ટર દેટ યુઝિસ ઓફ ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ, રાઈટ. ઇકોનોમિક્સમાં ટેકનોલોજીનો શું યુઝ થઈ શકે, તો કઈ કઈ ટેકનોલોજી જોવાની છે. કોમ્પ્યુટર ટેકનોલોજી જોવાની છે, ઇન્ટરનેટ ટેકનોલોજી જોવાની છે, એન્ડ ડેટા સિરીઝ વિશે જોવાનું છે, રાઈટ. તો આટલી વસ્તુ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદરમાં કવર કરવાની છે. તો આજે આપણે ડાયગ્રામ અને ગ્રાફના મિનિંગથી સ્ટાર્ટ કરીએ. આ તમને એવા ફોર્મમાં લીધેલું છે કે તમે ડાયગ્રામ ને ગ્રાફ બે એક સાથે સ્ટડી કરી દો. એના ડિફરન્સના ફોર્મમાં તમને લીધું છે, એટલે એક સાથે તમારું બે વસ્તુ સ્ટડી થઈ જશે, રાઈટ. એટલે એક સાથે આપણે કેટલા ક્વેશ્ચન્સ ટોટલ કરવાના છે? 3 ક્વેશ્ચન્સ કરવાના છે. મિનિંગ ઓફ ડાયગ્રામ, એટલે કે શોર્ટ નોટ ઓન ડાયગ્રામ, શોર્ટ નોટ ઓન ગ્રાફ એન્ડ ડિફરન્સ બિટવીન ડાયગ્રામ એન્ડ ગ્રાફ. આ 3 ક્વેશ્ચન એક સાથે આપણે સ્ટડી કરવાના છે, જે ઇઝીલી આપણને અન્ડરસ્ટુડ થઈ જશે, રાઈટ. આનો જે ડિફરન્સ છે ડાયગ્રામ અને ગ્રાફનો, તે 2 or 3 માર્ક્સમાં પૂછવાના ચાન્સીસ વધારે છે, ઓકે. કે પછી એની અંદરથી ડાયગ્રામ અને ગ્રાફ્સના જે આપણે અલગ અલગ ડિફરન્સના પોઈન્ટ્સ જોશું, રાઈટ, તે બધા પોઈન્ટ્સ માઇન્ડમાં ક્લિયર રાખજો. બિકોઝ MCQ કે 1 માર્કમાં એમાંથી કંઈ પણ પૂછી શકે કે કઈ વસ્તુ ક્યારે યુઝ થાય, તો એ વખતે તમને આવડવું જોઈએ. તો ફર્સ્ટલી વી સ્ટાર્ટેડ વિથ ધ મિનિંગ. તો મિનિંગ ઓફ ડાયગ્રામ એન્ડ ગ્રાફ બેવ સેમ જ છે. પહેલાં એટલું યાદ રાખજો કે બેવના મિનિંગ સેમ જ છે. પાછળથી એની અંદર કઈ વસ્તુ યુઝ થાય છે ત્યારથી ચેન્જીસ આવે છે. તો તમને મિનિંગ ઓફ ડાયગ્રામ પૂછાય અને ગ્રાફ પૂછાય, તમારે સેમ મિનિંગ લખવાનો છે, ખાલી છેલ્લે વર્ડ ચેન્જ થશે કે રિપ્રેઝન્ટેશન ઓફ ઓબ્ઝર્વેબલ ડેટા. રિપ્રેઝન્ટેશન ઓફ ઓબ્ઝર્વેબલ ડેટા બાય ધ વે ઓફ પિક્ચર ઇઝ કોલ્ડ. ડાયગ્રામ પૂછાય તો ડાયગ્રામ લખવાનું અને ગ્રાફ પૂછાય તો ગ્રાફ લખવાનું.
ઓકે, 1 માર્કમાં તમને પૂછાવાના ચાન્સીસ વધારે છે. મિનિંગ, રાઈટ, રિપ્રેઝન્ટેશન ઓફ ઓબ્ઝર્વેબલ ડેટા બાય ધ વે ઓફ પિક્ચર ઇઝ કોલ્ડ ડાયાગ્રામ ઓર ગ્રાફ. જે તમને પૂછાયું હોય તે પાછળ તમારે એન્ડમાં લખી દેવાનું છે. જે ઓબ્ઝર્વેબલ ડેટા હોય, બરાબર, આપણને ડેટા આપેલા હોય તેને આપણે પિક્ચરના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરીએ, રાઈટ. પિક્ચરના ફોર્મમાં એટલે કે આપણે જોઈએ કે બાર ડાયાગ્રામ બનાવતા છે, કે પાય ડાયાગ્રામ બનાવતા છે, કંઈ પણ બનાવતા છે, કે ગ્રાફ ડ્રો કરતા છે. ઓકે, તે આપણે પિક્ચરના ફોર્મમાં રિપ્રેઝન્ટ કર્યું, તેને શું કહેવાશે? ડાયાગ્રામ કે ગ્રાફ. ઇઝ ધેટ ક્લિયર? નાવ, ડાયાગ્રામ ડ્રો કરવા માટે ફોર ધ ડ્રોઈંગ ધ ડાયાગ્રામ નોલેજ ઓફ સ્ટેટિસ્ટિક ઇઝ નોટ રિક્વાયર્ડ. ઓકે, ખાલી એમ જ આપણને ડેટા આપી દીધેલા હોય અને આપણને બાર ડાયાગ્રામ ડ્રો કરવું હોય તો આપણે ઇઝીલી ડ્રો કરી શકીએ છીએ. બિકોઝ તમે સ્ટાન્ડર્ડ 9th 10thમાં બી તમે ડાયાગ્રામ્સ ડ્રો કર્યા છે, બરાબર. એ ગ્રાફ નહીં હતા, એ શું હતું? ડાયાગ્રામ હતું. ઓકે, એ ગ્રાફ્સ નહીં હતા. ગ્રાફ્સ આખી અલગ થિંગ છે, ડિફરન્ટ થિંગ છે. ઓકે, તો તમે જે ડ્રો કરતા આવ્યા છો, જે આપણે 11th સ્ટાન્ડર્ડમાં બી ડ્રો કર્યું, તે શું હતું? ડાયાગ્રામ હતું, ગ્રાફ નહીં હતું. ઓકે, ગ્રાફ નહીં હતું, એ શું હતું? ડાયાગ્રામ હતું. નોલેજ ઓફ સ્ટેટિસ્ટિક ઇઝ નોટ રિક્વાયર્ડ વાઇલ ડ્રોઈંગ અ ડાયાગ્રામ. ઓકે, એ વાત અલગ છે કે સ્કેલ્સ અને મેઝર્સ આપણને જોઈશે. ડાયાગ્રામ ડ્રો કરવા માટે પ્રોપર સ્કેલ્સ અને મેઝર્સ જોઈશે, બટ સ્ટેટિસ્ટિક્સનું ડીપ નોલેજ હોવું ડાયાગ્રામ ડ્રો કરવા માટે જરૂરી નથી. બટ while we draw a graph, the knowledge of statistic is must required. Okay, the knowledge of statistic is must required while drawing a graph. Is that clear? સો ડાયાગ્રામ ડ્રો કરવા માટે સ્ટેટિસ્ટિક્સનું નોલેજ રિક્વાયર્ડ નથી, બટ ગ્રાફ ડ્રો કરવા માટે સ્ટેટિસ્ટિક્સનું નોલેજ રિક્વાયર્ડ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ. ઇટ ઇઝ ડ્રોન ફોર અ ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, કેવી ફ્રીક્વન્સી? આપણે 2 ટાઈપ્સની ફ્રીક્વન્સી, આપણે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જોઈ છે અને ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જોયું છે. તો ડાયાગ્રામ ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે ડ્રો થશે. ઓકે, કેવા ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે? ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે ડ્રો થશે. ઇટ ઇઝ ડ્રોન ફોર અ ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ. while the graph is drawn for a continuous frequency distribution. ઓકે, ગ્રાફ શેના માટે ડ્રો થશે? કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે ગ્રાફ ડ્રો થશે, જ્યારે ડાયાગ્રામ ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે ડ્રો થશે, રાઈટ. MCQ 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે, રાઈટ. ફોર અ ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વિચ વી હેવ ટુ ડ્રો, રાઈટ. અથવા તો ડાયાગ્રામ ઇઝ ડ્રોન ફોર અ વિચ ટાઈપ ઓફ ડેટા, ફોર અ વિચ ટાઈપ ઓફ ડેટા, એવું પૂછાય ના ચાન્સીસ છે. કે ગ્રાફ ઇઝ અથવા તો ગ્રાફ ઇઝ ડ્રોન ફોર અ વિચ ટાઈપ ઓફ ડેટા, તેવા પૂછાવાના ચાન્સીસ છે. તો તે વખતે માઇન્ડમાં ક્લિયર રાખજો. આફ્ટર દેટ આપણે જે સ્ટેટિસ્ટિક્સનું જોઈ ગયા, પૂછાઈ શકે કે નોલેજ ઓફ સ્ટેટિસ્ટિક્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ડ્રોઈંગ ક્વેશ્ચન માર્ક. તો ઓપ્શન્સ આપેલા હશે, તેમાંથી આપણે સિલેક્ટ કરીને લખવાનું હશે. ઓકે, સો આના ડિફરન્સના જે તમારા બધા પોઈન્ટ્સ જે લીધેલા છે, તે બધા પોઈન્ટ્સ તમારે યાદ રાખવા પડશે. ઓકે, નાવ diagram can be drawn for a self-explanatory data, right? સેલ્ફ ડેટા માટે ડાયાગ્રામ ડ્રો થશે. ઓકે, મીન્સ કે કોઈ પણ એવા ડેટા આપણને આપેલા હોય કે આપણે જાતે ફાઇન્ડ આઉટ કર્યું હોય કે જાતે ડેટા બનાવેલા હોય, તો તેવા ડેટા માટે આપણે ડાયાગ્રામ ડ્રો કરી શકશું. તે વખતે આપણે જે ડ્રો કરતા છે તે વખતે ગ્રાફ નથી ડ્રો કરતા, આપણે ડાયાગ્રામ ડ્રો કરતા છે, રાઈટ. આપણને કોઈ બી ડેટા આપી દીધેલા હોય, રાઈટ, જાતે ફાઇન્ડ આઉટ કરીને બી ડેટા આપેલા હોય કે જાતે બી બનાવેલા હોય, તો તેના માટે આપણે ડાયાગ્રામ ડ્રો કરી શકશું. બટ ગ્રાફ ઇઝ નોટ ડ્રોન ફોર અ સેલ્ફ એક્સપ્લેનેટરી ડેટા. ઓકે, ઇટ્સ નોટ